મહુવા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોનો આક્ષેપ સામે આવ્યો છે। તો મહુવા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોનો આક્ષેપ ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। સંતો દ્વારા ભગવાનની મૂર્તિની ચોરી કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। 50 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિની ચોરી કરવામાં આવી છે। ત્યારે જૂના મંદિરના 2 દરવાજામાંથી એક દરવાજો કાઢી નાખ્યો। ત્યારે મંદિર બહાર સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે। તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। જાનવી બામભણિયા છે। અમે લોકો અહીંયા નાનપણથી સેવા કરીએ છીએ અને આ ઘણું જૂનું મંદિર છે। અહીંયા મારા પપ્પા ને બધા અહીંયા નાનપણથી તે મોટા થયા છે। આ ઘણું વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા કોને ખબર એવી રીતના તો કઈ રીતના મંદિરમાંથી ભગવાનને લઈ ગયા। અમે તો મંદિરની સામે જ રહીએ છીએ તો પણ અમને નથી ખબર કે કઈ રીતે ભગવાનને લઈ ગયા। કાનો કાન અમને લોકોને ખબર જ નથી પડી કે કઈ રીતે ભગવાનને લઈ ગયા બીજા મંદિરે। બધું અમને કાંઈ ખબર જ નથી। પહેલાં 12 વાગ્યા ને તો પહેલાં તો લાઇટ બંધ હતી તો અમને મારું નામ કાંતિભાઈ લક્ષ્મણભાઈ ભાલાળા છે। અમે દરરોજ સવારે 5:30 વાગે મંગળામાં દર્શન કરવા અહીંયા આવીએ છીએ। આજે સવારે 5:30 વાગે આવ્યા તો અહીંયા મંદિર ઉપરની ધજા ઉતારી લીધેલી, મંદિરમાંથી મૂર્તિઓ ચોરી કરીને રાત્રે 12 વાગ્યા પછી લઈ ગયા અને બહાર મેઇન ગેટનો દરવાજે ત્યાં દિવાલ છણી લીધી। આ લોકો મંદિરની મૂર્તિઓ રાત્રે ચોરી કરીને લઈ ગયા। મંદિરની મૂર્તિ લઈ જવી હોય તો વાસ્તે ગાસ્તે ભગવાનને રથમાં બેસાડીને લઈ જવાય, આવી રીતે ચોરી કરીને લઈ જવાય નહીં। અને મૂર્તિની ઉત્થાપન અથવા તો પ્રાણ પૂરવાની કામ આચાર્ય મહારાજ કરી શકે। આ લોકો તો જૂનાગઢથી ગમે ત્યાંથી એક બ્રાહ્મણને બોલાવી અને ઉત્થાપન કરી અને મૂર્તિ લઈ ગયા અને રાત્રોરાત નવા મંદિરે ત્યાં બેસાડી અને સવારે આરતી પણ ઉતારી લીધી। અમે સાંજે 7 વાગે અમે અહીંયા કોટડામાં આવ્યા હતા ત્યારે મહારાજ હતા, ભગવાન હતા અને રાતે 8:30 અને પછી એ લોકો રાતોરાત લઈ ગયા। 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં એણે આ કામ કર્યું છે। આવા કેટલા સંતો બદલી ગયા, લાખો સંતો બદલી ગયા પણ ક્યારે આવું કામ થયું નથી। આ પહેલું વહેલું આ લોકોએ કર્યું છે। મારું નામ લીલીબેન ભાલાળા, લીલીબેન કાંતિભાઈ ભાલાળા। સવારમાં અમે અહીં મંદિરે દર્શન કરવા આવ્યા તો ગેટ બંધ હતો એટલે ગેટ કાઢીને દરવાજો દિવાલ છણી લીધી અને મહારાજ જૂના પુરાણીનું હતું તો એને મહારાજને સાના સોરાએ કેમ લઈ ગયા? સુપાવીને લઈ જવાય એમ ચોરી કરાય મહારાજની? તો અમારે આ મંદિર અમારા આચાર્ય મહારાજે આરતી ઉતારેલી હતી અને મૂર્તિ પ્રસાદીને અમારે પધરાવેલી હતી। અમારા બાપ દાદાએ બધાએ આમાં ફાળો પહેલાં આપેલો હતો અને અમારા હાહરિયાએ આપેલો છે અને અમારા નામ હતા તો એમાંથી એને પ્લાસ્ટર મારી દીધું અને ક્યાંય નામ નિશાની ન રહેવા દીધું। તો રાતે 3 વાગે મહારાજ